आज हम लोग ट्रैक्टर और लेके गए फेरे भरने के लिए। जय माताजी મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા મિની બ્લોગમાં। આપણે સવારમાં નીકળી ગયા છીએ એક ઠેકાણેથી મની લેવાને। સવારમાં તો ઝાકરે એવી આવે છે, મતલબ ઠાર પણ એટલો આવ્યો છે, કાંઈ દેખાતુંય નથી। જોવો તો ખરા, એ આમાં હું હાંક ભટકી ન જાઉં, ધ્યાન રાખવી જશે, રસ્તો ન ભૂલી જવાય। 5 જ મિનિટમાં આપણે મની લઈને નીકળી ગયા પાછા વાડી તરફ। તો પૈસા ही પૈસા હોગા। થોડીક જ વારમાં આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા ગામ તરફ। જવાનું છે થોડા ખાતરના ફેરા ભરવાને। બાપુ વહી ગયા છે બાઇક લઈને ગામમાં, કારણ કે ગામમાં આપણું લોડર પડ્યું છે। તો ચાલો આપણે પણ ટ્રેક્ટર લઈને જઈએ ગામમાં। થોડીક જ વારમાં પહોંચી ગયા ટ્રેક્ટર લઈને ગામમાં, ને બાપુ જાય છે લોડર લઈને મોય। ટ્રેક્ટર આપણું હાઈવે ચડાવ્યું એટલે 5 જ મિનિટમાં પહોંચી ગયા લોકેશને। આવી ગયું આપણું લોડર પણ। થોડીક જ વારમાં ફરી વળ્યો ફેરો, અને અહીંયા કરે છે ફેરો ખાલી। ये डाकू जैसा कौन है? आप लोग पहचानते हो तो कमेंट जरूर करना। रोम रोम भाइयों, रुको जरा। ચાલો મિત્રો, તો હવે બીજો ફેરો ફરી વારી। हेलो गाइस, मैं हूँ शेरिया का डाकू एडम। ફાઇનલી મિત્રો ભરી વાયરો ફેરો, તો ચાલો હવે ખાલી કરી વાયરો ફેરો ખાલી। વાગી ગયા સાંજના 3 ને આખા પડામાં ઢગા કરી વાયરા। ખાતર ભરીને આપણે નીકળી ગયા પાછા ગામ તરફ, ને બાપુ ગયા છે ટ્રેક્ટર લઈને ગામમાં રાખી દીધું લોડર, ને નીકળી ગયા ટ્રેક્ટર લઈને વાડીએ। આવી ગયા વાડીએ, ને આ બ્લોગ ને હવે અહીંયા જ એન્ડ કરી। તમને મારો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરતા જાજો।